રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી અત્યારે આ મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી, જ્યાં વિવાદ વકર્યો છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે। ત્યારે આ મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ પછી સમાધાનના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે હું સમાધાન કરાવીશ, તો દિલીપ સંઘાણી દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવે છે। સંઘાણીની નરેશ પટેલ અને જયેશ રાદડિયા સાથે વાત થઈ હોવાની વિગતો સામે આવે છે। સંઘાણીની વાત બંને માન્ય રાખ્યાનું સામે આવ્યું છે। તો રાજકોટથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં હવે આગામી દિવસોમાં બંને વચ્ચે સમાધાન થઈ શકે છે। બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ પછી સમાધાનના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે હું સમાધાન કરાવીશ, તો દિલીપ સંઘાણીની વાત અત્યારે સામે આવી છે। સંઘાણીની નરેશ પટેલ અને જયેશ રાદડિયા સાથે વાત થઈ હતી, તો સંઘાણીની વાત બંનેએ માન્ય રાખી છે। તો રાજકોટમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તે મામલો અત્યારે સામે આવ્યો છે। આ બંને વ્યક્તિ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું અને ત્યાર પછી અત્યારે સમાધાનના સંકેત જોવા મળી રહ્યા છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે હું સમાધાન કરાવીશ। સંઘાણીની નરેશ પટેલ અને જયેશ રાદડિયા સાથે વાત થઈ હોવાની વિગતો અત્યારે સામે આવી છે। સંઘાણીની વાત બંનેએ માન્ય રાખી છે।